ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક દેશ બન્યો. ઇલેક્ટ્રોનિક્સ નિકાસ ક્ષેત્રે 25 લાખ રોજગાર સર્જાયા. ભારત ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રે ઝડપથી વિકસી રહ્યું છે. દેશમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદન રૂપિયા 13.11 લાખ કરોડ અને નિકાસ 4.24 લાખ કરોડ સુધી પહોંચી છે. જ્યારે મોબાઈલ ફોન ભારતની સૌથી મોટી નિકાસ પ્રોડક્ટ બની છે. દેશ હવે વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક બની ગયો છે. મોબાઈલ ફોનનું ઉત્પાદન 2014-15ના રૂપિયા 18,900 કરોડથી વધીને 2025-26માં રૂપિયા 6.27 લાખ કરોડ થયું છે. જ્યારે નિકાસ રૂપિયા 1,566 કરોડથી વધીને રૂપિયા 2.60 લાખ કરોડ પહોંચી છે. ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં અત્યાર સુધીમાં આશરે 25 લાખ રોજગાર સર્જાયા છે. તેમાં મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રે 12 લાખ રોજગાર મળ્યા છે, જેમાં મહિલાઓનો પ્રત્યક્ષ કાર્યબળમાં આશરે 70% હિસ્સો છે. હોસુર, શ્રી પેરુમ્બુદુર અને બેંગ્લોરના મોબાઈલ ઉત્પાદન એકમો મળીને 1 લાખથી વધુ લોકોને ગુણવત્તાયુક્ત રોજગાર આપી રહ્યા છે. મોટા પાયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટેની PLI યોજના હેઠળ 31 માર્ચ 2026 સુધીમાં રૂપિયા 20,600 કરોડથી વધુનું રોકાણ, રૂપિયા 11.62 લાખ કરોડથી વધુનું ઉત્પાદન અને રૂપિયા 6.53 લાખ કરોડથી વધુની નિકાસ નોંધાઈ છે. હાલ દેશમાં 40થી વધુ અગ્રણી ઘટક ઉત્પાદકોએ ઉત્પાદન શરૂ કર્યું છે અથવા તો તેનો વિસ્તાર કર્યો છે, જ્યારે સ્થાનિક મૂલ્યવર્ધન 15%થી વધીને 23% થયું છે. अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ BTech, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020।